સ્વાધ્યાયનો પાંચમો દાખલો રકમ છે એક ટાંકીમાં 80 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, બરાબર છે। તો આપણે ટાંકી લઈ લઈએ। આકૃતિ બરોબર સમજજો વિદ્યાર્થી મિત્રો। આ ટાંકી અને આ 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે। આગળ વાંચો। તળિયાના મધ્ય કેન્દ્ર પર પ્રકાશનો બલ્બ મૂક્યો છે, એટલે આ પ્રકાશનો બલ્બ છે। બલ્બ તો બલ્બમાંથી આવતા કિરણો બધી દિશામાં પ્રસરશે। આપણે કેટલાક કિરણો ધ્યાનમાં લઈએ। આ કિરણ તો સીધું જ જશે। પાણીની સપાટી પરના કેટલાક ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી, બરોબર ધ્યાન રાખજો, પૂર્ણ આંતરિક પરાવર્તનનો દાખલો છે। બલ્બમાંથી ઉત્સર્જાયેલો પ્રકાશ પાણીની સપાટીમાંથી બહાર આવી શકશે। હવે જુઓ, ધ્યાન રાખજો કે ધારો કે આ એક કિરણ છે, આ કિરણ અહીંયા પડે છે, અને જો આ કોણ ક્રાંતિકોણ હોય તો પછી આ કિરણ સપાટીને સમાંતર થઈ જશે, અને ક્રાંતિકોણ પછીના મોટા એંગલ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એટલે કે પ્રકાશ બહાર આવશે નહીં। એનો મતલબ એવો થયો કે આ કિસ્સામાં ક્રાંતિકોણ જે બનશે ત્યાં સુધીના કિરણો જ પાણીની સપાટીમાંથી બહાર આવશે, એટલે કે ક્રાંતિકોણ અને આ વિસ્તારના કિરણો પાણીની સપાટીમાંથી બહાર આવશે વક્રીભવન પામીને। ક્રાંતિકોણ પછીના કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામી જશે, બરાબર છે। તો આ અંતરને આપણે આર કહીએ। તો આ કિસ્સામાં ટાંકી તો ગોળ હોય, તો અહીંયા જેટલો ક્રાંતિકોણ આ બાજુ એટલો જ ક્રાંતિકોણ આ બાજુ લઈએ તો આ આર થાય। આપણે આ આર શોધી દઈએ તો પછી આ જે ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર મુજબ એટલા વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવી શકશે, બરાબર છે। સિમ્પલ દાખલો છે, ઓકે। પાણીનો વક્રીભવનાંક લેવાનો છે 1.33। તો અહીં પાણીનો વક્રીભવનાંક n બરાબર 1.33 લેવાનો છે, બરાબર છે। તો ક્રાંતિકોણ શોધવો પડે। તો અહીં ક્રાંતિકોણનું સૂત્ર આપણે જાણીએ છીએ કે સાઇન સી બરાબર આવશે 1/n, બરાબર છે। ધેરફોર સાઇન સી બરાબર આવશે 1/1.33। તમે ગણતરી કરજો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, બરાબર આવશે 0.7519। આથી સી બરાબર આવશે સાઇન ઇનવર્સ 0.7519। ધેરફોર સી બરાબર આવશે 48.8 ડિગ્રી લગભગ। આ સાઇનની કિંમત તમારે ઘરે લોગ ટેબલનો ઉપયોગ કરીને શોધવાની છે। તો આપણને સી મળી ગયા। હવે તો સિમ્પલ છે, આર શોધવું છે તો ચલો આ સી એટલે આ સી થાય, બરાબર છે। તો આપણને આ બાજુની ઊંચાઈ આપણે જાણીએ છીએ 80 સેન્ટીમીટર, આર શોધવું હોય તો આકૃતિ પરથી tan સી લઈ લો। તો tan સી બરાબર શું આવશે? તો સામેની બાજુ ભાગ્યા અને આપણે કહી દઈએ પાસેની બાજુ। તો સામેની બાજુ શોધવાની છે, પાસેની બાજુ છે 80, બરાબર છે। આથી આર બરાબર tan સીની કિંમત કેટલી આવશે? 48.8 ડિગ્રી અને 80 અહીંયા ગુણાશે। ધેરફોર આર બરાબર, ચલો tan 48.8 ડિગ્રી પણ તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને શોધવાનો, લોગ ટેબલનો ઉપયોગ કરીને શોધવાનો છે। એની કિંમત આવશે 1.142 ગુણ્યા 80 બરાબર આવશે 91.36 સેન્ટીમીટર। આ આરની કિંમત થઈ ગઈ, આરની કિંમત થઈ ગઈ।
તો ક્ષેત્રફળ શોધવું સરળ છે. ધેરફોર ક્ષેત્રફળ એ બરાબર આવશે પાય આર સ્ક્વેર આદિ ક્ષેત્રફળ એ બરાબર પાય એટલે આવશે 3.14 અને 91.36નો સ્ક્વેર આવશે. ધેરફોર એ બરાબર જવાબ આવશે 26,208 સેન્ટીમીટરનો સ્ક્વેર, કારણ કે આ સેન્ટીમીટરમાં છે. ધેરફોર ફાઇનલ જવાબ આવશે એ બરાબર 2.621 મીટરનો સ્ક્વેર. ગણતરી તમારે જાતે કરવાની છે. આ થઈ ગયો સ્વાધ્યાયનો 5મો દાખલો. હવે સ્વાધ્યાયનો 6થો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના 6થા દાખલાની રકમ છે કે 60 ડિગ્રી જેટલો વક્રીભવનકારક કોણ એટલે કે પ્રિઝમ કોણ આપેલો છે એ બરાબર 60 ડિગ્રી અને 40 ડિગ્રી જેટલો લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડેલ્ટા એમ આપેલો છે. ડેલ્ટા એમ અથવા તો ડીએમ બરાબર છે, એ છે 40 ડિગ્રી. લઘુત્તમ વિચલન કોણ ધરાવતા કાચના બનેલા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n શોધો. આ એક દાખલો બરાબર છે. તો આપણે જાણીએ છીએ સૂત્ર કે n બરાબર શું, એટલે કે પ્રિઝમ ક્યાં રાખ્યો હોય, હવામાં હોય ત્યારે. તો n બરાબર સૂત્ર થાય સાઇન a પ્લસ ડેલ્ટા એમ બાય 2 અપોન સાઇન a બાય 2. આ સૂત્ર આપણે ચર્ચા કરી ગયા છીએ. કિંમત મૂકી દો. આથી n બરાબર, આ કિસ્સામાં પ્રિઝમ એ કાચનો બનેલો છે એટલે આપણે એને લઈશું ng, કારણ કે આગળ દાખલો ગણવો છે બરાબર. g ફોર ગ્લાસ. સાઇન, ચલો એ એટલે કેટલા, તો 60 ડિગ્રી, ડેલ્ટા એમ કેટલા 40 ડિગ્રી ભાગ્યા 2 અને છેદમાં સાઇન એ એટલે કેટલા 60, 60 ભાગ્યા 2 એટલે શું આવશે, સાઇન 30 આવશે. ધેરફોર ng બરાબર ઓકે, તો શું આવશે, સાઇન 60 વત્તા 40 એટલે કે 100 ભાગ્યા 2 એટલે સાઇન 50 ભાગ્યા સાઇન 30 બરાબર શું આવશે 1/2. આથી કિંમત થાય ng બરાબર 2 ઉપર આવશે અને સાઇન 50ની કિંમત તમારે શોધવાની છે 0.766 થાય. લોગ ટેબલનો ઉપયોગ કરીને શોધજો. એટલે કે ngનું મૂલ્ય આવશે 1.532. આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક આવી ગયો. ઓકે, હવે જુઓ શું કહે છે આગળનો દાખલો. હવે આ જ પ્રિઝમને ક્યાં ડૂબાડવાનો છે, 1.33 વક્રીભવનાંકવાળા પાણીમાં રાખવામાં આવે છે બરાબર ને. તો પ્રિઝમને 1.33 વક્રીભવનાંકવાળા પાણીમાં રાખતા તો લઘુત્તમ વિચલન કોણ નવો ડીએમ અથવા તો ડેલ્ટા એમ ડેશ શોધો. નવો ડેલ્ટા એમ ડેશ શોધો. તો આ જ સૂત્ર છે. હવે જો આ પ્રિઝમ હવામાં હતો એટલે કે ફક્ત ng લીધો, પરંતુ પ્રિઝમ પાણીમાં હોય તો પાણીની સાપેક્ષે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક લેવો પડે. આથી શું આવશે, અહીંયા ng ભાગ્યા NW આવશે સૂત્રમાં. અહીંયા આ હવા હતી એટલે છેદમાં હવાનો વક્રીભવનાંક તો 1 આવે, પરંતુ અહીંયા છેદમાં હવાના વક્રીભવનાંકની જગ્યાએ પાણીનો વક્રીભવનાંક આવે. ત્યારબાદ સાઇન a પ્લસ જે ડેલ્ટા એમ ડેશ શોધવાનો છે, ડેલ્ટા એમ ડેશ ભાગ્યા 2 અને સાઇન a બાય 2. હવે જુઓ, ધેરફોર સાઇન a પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2. ઓકે, ચલો ng શોધ્યા કેટલા, 1.532. પાણીનો વક્રીભવનાંક લેવાનો છે 1.33
અને સાઇન એ બાય 2 સામે આવશે એટલે સાઇન એની કિંમત લઈ લો 60, આની કિંમત 60 ભાગ્યા 2 એટલે 30, એટલે આવશે સાઇન 30 જે સામે આવશે. ડાયરેક્ટ કિંમત મૂકું છું બધી. ધેરફોર સાઇન એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 અને આ જે કિંમત છે 1.532 સાઇન 30 એટલે શું આવશે 1/2 અને ભાગ્યા 1.33. આ ગણતરી તમે કરશો તો જવાબ આવશે 0.5759. ગણતરી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને કરવી. સાઇન એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 બરાબર છે. ધેરફોર હવે જુઓ તો શું આવશે એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2 બરાબર શું આવશે તો સાઇન ઇનવર્સ 0.5759 આવશે. સાઇનનો 0.5759 એટલે શું આવશે એ પણ તમે લોગ ટેબલનો ઉપયોગ કરીને શોધજો. બરાબર આવશે 35.16 ડિગ્રી આવશે. બરાબર આવશે એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બાય 2. હવે 2 અહીંયા ગુણાય એટલે જવાબ આવશે એ પ્લસ ડેલ્ટા એમ ડેશ બરાબર 35.16 ગુણ્યા 2 એટલે શું આવશે 70.32 ડિગ્રી આવશે. ધેરફોર ડેલ્ટા એમ ડેશ બરાબર શું આવશે તો 70.32 ડિગ્રી માઇનસ આ એ સામે જાય એટલે માઇનસ થઈ જાય અને એની કિંમત કેટલી છે 60 છે તો માઇનસ 60 ડિગ્રી આવશે. ત્યારબાદ ફાઇનલ આન્સર આવશે ડેલ્ટા એમ ડેશ બરાબર શું આવશે 10.32 ડિગ્રી એટલે લગભગ 10 ડિગ્રી અને 19 કળા. ઓકે. સ્વાધ્યાયનો 7મો દાખલો. રકમ છે 1.55 જેટલા વક્રી વળાંકવાળા કાચમાંથી 20 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈવાળો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવા માટે તેની બંને વક્ર સપાટીઓની સમાન વક્રતા કેટલી રાખવી પડે. આ દાખલો જુઓ તો સિમ્પલ દાખલો છે. આ દ્વિબહિર્ગોળ લેન્સ એટલે કે બંને બાજુ વક્ર હોય એવો લેન્સ અને બંને બાજુની વક્રતા સમાન હોવી જોઈએ. એટલે કે R1 બરાબર R2 બરાબર R હોવી જોઈએ. R1 અને R1 બરાબર R2 બરાબર R હોવી જોઈએ. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમીકરણ છે, કિંમત આપેલી છે એફની કિંમત 20 સેન્ટીમીટર અને વક્રી પૂર્ણાંક આપ્યો છે N2 કારણ કે N1 એટલે હવા, N2 એટલે કાચ બરાબર 1.55. તો આપણી પાસે સૂત્ર છે 1/f બરાબર શું આવશે N2 માઇનસ N1 અપોન N1 અને 1/R1 માઇનસ 1/R2. તો ધ્યાન રાખજો, મેં આગળ પણ વાત કરી હતી કે R1ની કિંમત જો તમે ધન લો તો R2 ઋણ લેવા પડે અને R2ની કિંમત જો તમે ધન લો તો R1 ઋણ લેવા પડે. બેમાંથી એક તો ઋણ આવશે જ. મોટાભાગના કિસ્સામાં આપણે R1 ધન લઈએ છીએ અને R2 ઋણ લઈએ છીએ. ઉપરાંત R1 અને R2ના મૂલ્યો સરખા છે. ત્યારફોર 1/f બરાબર સૂત્ર શું આવશે N2 માઇનસ N1 અપોન N1. અહીંયા આવશે R1ની જગ્યાએ R માઇનસ અને R2ની જગ્યાએ શું આવશે માઇનસ R આવશે. ધેરફોર 1/f બરાબર શું આવશે N2 માઇનસ N1 અપોન N1 અને અહીંયા શું આવશે આ માઇનસ માઇનસ થશે પ્લસ, તો 1/R વત્તા 1/R એટલે શું આવશે 2/R આવશે. બરાબર છે. હવે કિંમત મૂકી દો તો ચલો આરના સૂત્ર કરતાં બનાવી દો. તો R બરાબર કેટલા તો R બરાબર શું આવશે N2 માઇનસ N1 અપોન N1 અને ગુણ્યા 2 અને F સામે જશે એટલે F થઈ જાય. બરાબર છે. ગુણાકારમાં આવી જાય F. આથી R બરાબર ચલો N2 કેટલા તો N2 બરાબર આવશે 1.55. N1 એટલે હવા એટલે 1 અપોન 1 ગુણ્યા F ગુણ્યા 2 અને Fની કિંમત આવશે 20. ત્યારબાદ R બરાબર કેટલા આવશે તો R બરાબર આવશે અહીંયા 0.55 ગુણ્યા 40. બરાબર છે. એટલે R બરાબર આવશે 22 સેન્ટીમીટર. R બરાબર આવશે 22 સેન્ટીમીટર.